છે બરાબર, વી શેપમાં. હા બરાબર, આ રીતે. હવે શું કરવાનું છે, પ્લેટને આપણે જેમ હમણાં નીચેની તરફ કરી હતી ને ઓપોઝિટ સાઈડ, સેમ એ જ મૂવમેન્ટ કરવાની છે. હા 1 2 ક્રોસમાં લઈ જાઓ થોડુંક ઓપોઝિટ સાઈડ. યસ 1 2 કરો, 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ. બરાબર. ચલો હવે બીજી એક્સરસાઇઝ બતાવું છું. આ બંને બટક્સ છે ને એને સ્ક્વીઝ કરવાના છે, ભેગા કરવાના છે. બરાબર, બંને પગ થોડાક છૂટા કરો. હા, પગ ન હલવા જોઈએ ને કમર પર લોડ ન આવવો જોઈએ એ રીતે. બરાબર, કરો, ભેગા કરો. 1 યસ, વેરી ગુડ ગુડ. 2 3 કરો, 4 જોર લગાડો હજી, 5 યસ, 6 વેરી ગુડ, 7 8 9 10. ઓકે આંટી, આના તમારે 200 રિપીટેશન કરવાના આખા દિવસમાં. બરાબર, એક આડે 30 થી 50 કરી શકો. બરાબર, અને બાકી આ જે હમણાં કરી ને બે એક્સરસાઇઝ એના 20 રિપીટેશન. બરાબર. ચલો હવે આપણે બીજી બાજુનો હાથ કરી લખીએ. કાલે આપણે કરી હતી ને એ વાળી આપણે, હા પહેલાં એ કરી લો, વાંધો નહીં. આ રીતે હાથ ઉપર ઉપર નીચે, હાથ એક હાથ ઉપર એક હાથ એની ઉપર, એમ આ રીતે, હે ને. હા, હવે સાઈડ પાછળ કરો, આ રીતે સીધો હાથ આવજો, એમ નમવું ન જોઈએ. બરાબર, સ્ટ્રેટ. યસ 1 2 સીધા જુઓ, આને રિલેક્સ રાખો, સીધું જુઓ. હા, ખંભો રિલેક્સ. બરાબર, કરો 1. હાથ કોણી સીધી પાછી જાવ જોઈએ, હાથ આમ નીચે ન થઈ જાવ જોઈએ. હા, આ જે છે ને એમ સીધું પાછું. હા ચાલો કરો, ટ્રાય કરો. હા 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલેક્સ. બંને હાથ જોડીને કાલે આપણે કરી હતી ને સામે ધક્કો વાળી, એ કરો. આને રિલેક્સ રાખો. બસ ચલો, સામે ધક્કો મારો, બંને હાથે એક જોડે લાગવો જોઈએ. હા 1